ઇલેક્ટોરલ બોન્ડ તેના વિશે તમે સાંભળ્યું જશે। આ જે ઇલેક્ટોરલ બોન્ડ છે એને સુપ્રીમ કોર્ટ દ્વારા અનકોન્સ્ટિટ્યુશનલ એટલે કે ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યું છે। તો ચાલો આજના વિડીયોની અંદર આપણે જે ઇલેક્ટોરલ બોન્ડ છે તેના વિશેની માહિતી મેળવીએ કે શું છે આ બધી વાત। તો સૌથી પહેલા શરૂઆત કરીએ કે ફંડિંગથી। તો ફંડિંગ એટલે કે ફંડિંગમાં આવે છે પૈસા। તો પૈસા આવે છે ક્યાંથી? તો પૈસા આવે છે લોકો પાસેથી। તો લોકો ફક્ત બે કારણથી જ કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય અથવા પોલિટિશિયન વ્યક્તિ છે એને સપોર્ટ કરતા હોય છે। એક કે પોલિટિકલ પાર્ટી છે એના જે વિચારો છે એટલે કે આઈડિયોલોજી, એ આઈડિયોલોજી વ્યક્તિને પસંદ આવી હોય અને એ વ્યક્તિ જેની આઈડિયોલોજી પસંદ આવી છે એની પ્રગતિ માટે કે સારા આગળ જતા કામ કરશે એટલા માટે શું કરે છે? વ્યક્તિ એને ફંડિંગ કરે છે। અને બીજું છે એ વ્યક્તિ પોતાનું કંઈક કામ કરાવતા, કોઈક સંસ્થા છે પોતાનું કંઈક કામ કરાવવા માટે પોલિટિકલ પાર્ટી અથવા પોલિટિશિયન વ્યક્તિને સપોર્ટ કરતો હોય છે। તો આ જે સપોર્ટ થતો હતો એમાં મુખ્યત્વે શેનો ઉપયોગ કરવામાં આવતો હતો? કેશનો ઉપયોગ કરવામાં આવતો હતો। તો આ જે કેશ છે તો કેશની અંદરથી મુખ્ય બે નુકસાન થાય। શું? એક તો શેનો ઉપયોગ કરવામાં આવતો હતો? પહેલા બ્લેક મનીનો। તો બ્લેક મનીનો ખૂબ જ ઉપયોગ થતો હતો। બીજું છે વેન્ડેટા પોલિટિક્સ એટલે કહેવાય છે બદલાનું પોલિટિક્સ। તો સમજે જો કોઈ વ્યક્તિ છે અથવા કોઈ કંપની છે એને કોઈ પોલિટિકલ પાર્ટી અથવા પોલિટિશિયન છે એને ઇલેક્શનની અંદર ફંડિંગ કરી હોય અને વિચારો કે એ વ્યક્તિ અથવા એ પોલિટિકલ પાર્ટીની ઇલેક્શનમાં હાર થાય તો સામેનો જે વ્યક્તિ છે એની સામે ઊભો હોય એ વ્યક્તિની જીત થશે તો એ શું કરશે? તો જેને ફંડિંગ કર્યું હોય એ સંસ્થા અથવા એ વ્યક્તિને આડકતરી રીતે નુકસાન પહોંચાડતો હતો। તો આ બધું પ્રશ્નોના સમાધાન માટે 2017ની અંદર બીજેપી સરકાર દ્વારા આવી રીતે શું એક મેન્ડેટ બહાર પાડવામાં આવ્યું અને અંદર કહેવામાં આવ્યું કે કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ સંસ્થા છે એને જો કોઈ પણ પોલિટિકલ પાર્ટીને સપોર્ટ કરવો હોય તો આવી રીતે ઇલેક્ટોરલ બોન્ડ આપવા પડશે। તો આ બોન્ડની જવાબદારી કોને આપવામાં આવી? SBIને। સરળ સમજીએ। સૌથી પહેલા વિચારો કોઈ એક વ્યક્તિ છે એને કોઈ પણ પોલિટિકલ પાર્ટી છે, વિચારો કે અહીંયા પોલિટિકલ પાર્ટી છે એને ફંડિંગ કરવું હોય તો ક્યાં જશે એ વ્યક્તિ? અહીંયાથી જશે SBIમાં અને SBIમાં પૈસા આપવા પડશે। તો એ પૈસા શેમાંથી આપશે? પોતાના બેંક એકાઉન્ટની અંદરથી પૈસા આપશે। એના બદલામાં SBI છે એ શું કરશે? આવી રીતે ઇલેક્ટોરલ બોન્ડ ઇસ્યુ કરશે અને આ બોન્ડની અંદર ખાલી પૈસા જ લખવામાં આવશે અને આ બોન્ડ છે એ ઇસ્યુ થાય એ દિવસથી 15 દિવસની અંદર સામેની પાર્ટીમાં જમા કરાવવું પડશે। હવે જો આનું નામ હોતું નથી પછી આ બોન્ડ લઈ આ વ્યક્તિ ક્યાં જશે? એ પાર્ટી પાસે જશે। અહીંયા લખી દઈએ પાર્ટી। આ કોણ હતું? કોઈ પણ એક વ્યક્તિ અથવા સંસ્થા છે। તો આ જે પાર્ટી છે અહીંયા આ વ્યક્તિ આ પાર્ટીને બોન્ડ આપશે તો આ બોન્ડ ક્યાં જમા થશે? એ પાર્ટીના બેંક એકાઉન્ટની અંદર। તો જો અહીંયા નામ છે નહીં તો આ વ્યક્તિનું નામ જાહેર થશે નહીં અને પૈસા ક્યાં જમા થશે? એકાઉન્ટની અંદર। એટલે કે આ બ્લેક મનીનો જે ઇસ્યુ હતો તો અહીંયા કેન્સલ થઈ ગયો છે। હવે આગળ આ જ બધું મેટર જોઈ અને સુપ્રીમ કોર્ટને દેખાયું કે આપણું જે બંધારણ છે એનો આર્ટિકલ નંબર 19(1)A એનું અહીંયા હનન થાય છે એટલે કે સ્વતંત્રતાનો જે આપણો હક છે એનો અહીંયા હનન થાય છે। એટલા માટે 15 ફેબ્રુઆરી 2024ના રોજ સુપ્રીમ કોર્ટે કીધું છે કે આજે આપણું ઇલેક્ટોરલ બોન્ડ છે એ આજથી શું થશે? રદ થશે અને આ અહીંયા આ ઉલ્લંઘન થાય છે એટલા માટે અહીંયાથી આજે બંધ કરવામાં આવે છે।